સૌપ્રથમ વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો 5 પ્રશ્નો છે। પહેલા વિકલ્પો જોઈ લઈએ આપણે 5। તો પહેલો પ્રશ્ન છે, પત્રમાં કશું ઉકેલાયું નહીં, કેમ ના ઉકેલાયું? તો અક્ષરો આછા હતા, અક્ષરો જે છે એ સારા અક્ષરથી લખેલા ના હતા, કે મેનેજર સાહેબને અંગ્રેજીમાં વાંચવામાં મુશ્કેલી પડતી। યોગ્ય જવાબ તમારે મારે કમેન્ટમાં કરવાનો છે, મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે। બીજો પ્રશ્ન છે, ગાંધીજી દરિયાદિલ હતા એટલે શું? તો એનો મતલબ શું આવશે? ગાંધીજી ઉદાર દિલવાળા હતા, બરાબર। તો આમાં ક જવાબ આવે। આગળ પ્રશ્ન છે, ત્રીજા નંબરનો, ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે। તો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ। આનો યોગ્ય આન્સર તમારે કમેન્ટ કરવાનું છે કે નેતાજી આવે, રાષ્ટ્રપતિ આવે, કે લોખંડી પુરુષ આવે, ઓકે। ચોથો પ્રશ્ન છે, કો અવધૂત જો ગિરનાર બેઠો છે, આ વાક્યમાં સોનો એટલે અર્થ શું થાય? સો એટલે શું? સુંદર, જેવો કે ઊંચો? તો આનો આન્સર મને કમેન્ટમાં ખાસ વિદ્યાર્થી મિત્રો તમે મને જણાવશો, મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આનો આન્સર ખબર છે। પ્રશ્ન નંબર 5, તમે તમારા મામાને પત્ર લખી રહ્યા છો તો તમે શું સંબોધન કરશો? તો આપણે ચિરંજીવી લખીએ? ના લખીએ। આદરણીય? ના લખીએ। પ્રિય લખી શકીએ, ઓકે। તો આપણે બ લખીશું, પ્રિય, ઓકે। હવે વિદ્યાર્થી મિત્રો આગળના જે વિકલ્પો છે બ નંબરના, એમાં પણ 5 વિકલ્પો છે, એ જોઈ લઈએ। પાદરડા ખેતરડા રે હીરા કેરા છલી વળ્યા રે લોલ, એનો મતલબ શું? ખેતરમાં પાંદડા ખરી ગયા છે, ઈશ્વરની કૃપાથી ચો તરફ હરિયાળી છવાઈ ગઈ છે, કે પાદર અને ખેતર પાણી? તો જવાબ શું આવશે? ઈશ્વરની કૃપાથી ચારે તરફ, ચો તરફ એટલે ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ છે, તો બ જવાબ આવશે, બરાબર। આગળ જોઈએ બ નંબરનો બીજો પ્રશ્ન, પૃથ્વી ઊંધી કરી નાખું, પલકમાં નિર્ધાર બ્રહ્માંડ ચાક ચગાવતું, બરાબર છે। આ પંક્તિમાં કયા શબ્દો પ્રાસ ધરાવે છે? તો તમારે પ્રાસ જે છે એ શોધવાનો છે। તો અહીંયા કયા પ્રાસ આવશે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા ઓપ્શન આપે છે, પૃથ્વી, બ્રહ્માંડ, નાખવું, ચડાવવું, નિરાધાર, ભાર, બરાબર। તો પ્રાસ માટે કયો શબ્દ વપરાયો છે? ચડાવવું છે, બરાબર, નાખવું છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કાવ્યમાં ગુજરાત મોરી મોરી રે શબ્દો વારંવાર વપરાય છે, આ શું બતાવે છે? તો એ ગુજરાત પ્રત્યેનો પ્રેમ બતાવે, ગાવાની મજા માટે, કે ગુજરાતની વિશેષતા બતાવે? તો આનો આન્સર તમારે ખાસ કમેન્ટ કરવાનો રહેશે। ચોથો પ્રશ્ન છે, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા, આ પંક્તિમાં તોલ શબ્દનો અર્થ શું થાય? તો તોલ એટલે કિંમત, શું થશે? કિંમત, ઓકે। ચલો પ્રશ્ન નંબર 5 છે, બરાબર, 5મો વિકલ્પ, પૃથ્વી સમૂહ નહીં બેસણું, આવ સમૂહ નહીં છત્ર, પ્રેમ ખાલી જગ્યા નહીં અધૂરી, તો આ જે અધૂરી ખાલી જગ્યા છે એ તમારે યોગ્ય શબ્દ વડે પૂરવાની છે। આનો જવાબ શું આવશે મને ખાસ કમેન્ટ કરજો, સમૂહ આવે, સમૂહ આવે, કે સમી આવે? ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ। તો હું તમને કહું એ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો, તો નોટમાં લખી રાખજો સાથે સાથે। સૌપ્રથમ 2 ગુણના પ્રશ્નો છે, બરાબર, ગમે તે 3 પ્રશ્નો લખવાના છે, એટલે ટોટલ તમને 6 માર્ક્સ મળશે, બરાબર। 2 ગુણના 3 પ્રશ્નો લખવાના છે। પહેલો છે, તમને કોઈ જાદુઈ પત્ર મળી જાય તો તમે શું કરશો? દાંડી શા માટે પ્રખ્યાત છે એ તમારે જણાવવાનું છે। તમારા મિત્રના અક્ષર સુધારવા માટે તમે કયા કયા સૂચનો એને આપશો? અને ચોથો પ્રશ્ન છે, તમારી મમ્મી સાથેનો કોઈ એક તમારો યાદગાર પ્રસંગ જે છે એ તમારે જણાવવાનો છે। આગળ 4 ગુણનો પ્રશ્ન છે, 2 ગુણના પ્રશ્નો છે, બરાબર, 2 પ્રશ્નો છે, એટલે ટોટલ 4 માર્ક્સનો પ્રશ્ન છે। 3માંથી કોઈ પણ 2 લખવાના છે। તો કાવ્ય પંક્તિ તમારે સમજાવવાની છે, બરાબર, તમારી રીતે। બીજું છે, રામ, સીતા, રાવણ અને જનક, આ પાત્રમાંથી તમને કયું પાત્ર વધારે ગમે છે અને શા માટે તમારે જણાવવાનું છે। ત્રીજો પ્રશ્ન છે, તમે જાણતા હોય તેવા ગુજરાતના પ્રખ્યાત સ્થળોના નામ તમારે અહીં જણાવવાના છે। તો તમે કોઈ પણ પ્રખ્યાત સ્થળોના નામ લખી શકો છો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 અ, તો એની અંદર સૌપ્રથમ તો 3 માર્ક્સના 2 પ્રશ્નો લખવાના છે, બરાબર, 6 માર્ક્સનો આ પ્રશ્ન છે। ખાસ તૈયાર કરી દેજો કે જો તમારે કચ્છના પ્રવાસે જવું છે તો તમે કયા કયા સ્થળ પસંદ કરશો, તો તમારી ત્યાંનો આન્સર જવાબ લખવાનો છે। બીજું છે, તમે કોઈ મુશ્કેલીમાં હો તો તમે કોને યાદ કરશો અને શા માટે તમારે મને જણાવવાનું છે, ઓકે। ચલો બ નંબરનો જે પ્રશ્ન છે 4 માર્ક્સનો છે, કૌંસમાં આપેલા શબ્દોને આધારે પૂરવાનું છે, ઓકે। તો કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ, એ શામાં આવે? તો એ તમારે નક્કી કરવાનું છે કે આ માટે 4માંથી કયું આવશે। ત્યારબાદ બીજું છે, માધવપુર, લોથલ, તીસલ સ્થળોનું વર્ણન વાંચવાની મજા આવી, તો આ કયા પાઠમાં આવે છે? ત્યારબાદ માટલોને બદલે ચાટલું ને ચોરજોને વાંચવાની ભૂલ થવાથી હાસ્ય ઉત્પન્ન થયું, તો એ શામાં આવશે તમારે જણાવવાનું છે। માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌ નામ હોય, ઓકે। તો આમાં શું આવશે? 4થામાં માતૃ હૃદય આવશે। આ બાકીના 3ના આન્સર ખાસ મને કમેન્ટ કરજો, મારે જોવું છે કેટલા વિદ્યાર્થીઓને આ એકદમ સહેલા પ્રશ્નો આવડે છે કે નથી આવડતા, બરાબર, તો ખાસ કમેન્ટ કરજો। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અહીંયા તમને પુસ્તક મેળા વિશે માહિતી આપી છે, એના આધારે નીચે જે પ્રશ્નો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર।
તો પહેલું છે, આ જાહેરાત શેના વિશે છે? તો શાના વિશે છે? પુસ્તક મેળા વિશે. ઓકે. બીજું પ્રશ્ન છે, અજય પંચતંત્રની વાર્તાઓ પુસ્તક ખરીદે છે, છાપેલી કિંમત 50 રૂપિયા છે, 3 વખત પુસ્તક ખરીદે છે, તો અજયને કેટલા રૂપિયા ચૂકવવા પડે? એટલે 50 ગુણ્યા 3. કેટલો જવાબ આવે? 150 રૂપિયા. બરાબર. તો આમાં આવશે 150. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, પુસ્તક મેળા વિશે મેળા વિશે વધુ જાણકારી મેળવવા માટે કોનો સંપર્ક કરી શકાય? તો આપણે એડવર્ટાઇઝમેન્ટ, આપણે જે જાહેરાત છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એમાં લખ્યું છે પીકે ચૌહાણ. ઓકે, તો પીકે ચૌહાણ બ જવાબ આવશે. ચોથો પ્રશ્ન છે, જો ચેતન 3 જાન્યુઆરીના રોજના 7 વાગે પુસ્તક મેળામાં પુસ્તક ખરીદવા જાય છે, બરાબર, તો તે કયા વિભાગના પુસ્તક ખરીદશે? તો વિભાગ 1 લોક સાહિત્યના. કારણ કે એટલા વાગે એ જ આવશે, એટલે અ જવાબ આવશે. પાંચમો પ્રશ્ન છે, પુસ્તક મેળો ક્યારથી યોજાયો? તો શું આવશે? 2 જાન્યુઆરી 2022. ઓકે, તો આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે. ત્યારબાદ બ નંબરનો જે પ્રશ્ન છે, 5 માર્ક્સનો આ પ્રશ્ન છે. ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, મીના એટલે કોણ? બરાબર. તો તમારે મીના વિશે શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? તમે ફકરામાં જોઈ શકો છો. મીના એટલે કોણ? તો મીનાના બાપા મોટા પંડિત હતા. મીની એટલે બિલાડી નહીં, પણ એક છોકરીનું નામ. તમારે શું લખવાનું? મીની એટલે કોણ? તો તમારે લખવાનું મીની એટલે બિલાડી નહીં, પણ એક છોકરીનું નામ છે. બસ એટલું લખવાનું. બીજું, મીની નામ શા માટે રાખવામાં આવ્યું હતું? તો તમે જોઈ શકો છો, ફોઈને તેનું નામ પાડ્યું. કેમ પાડ્યું? તો લખવાનું કે છોકરીની આંખ માંજરી હતી. તો તમારે શું લખવાનું? મીની નામ રાખવામાં આવ્યું કારણ કે છોકરીની આંખ માંજરી હતી. ત્રીજું, મીનીના પિતા શું કામ કરતા હતા? તો તમારે શું લખવાનું? કે તેઓ પંડિત હતા. બરાબર. શું કરતા હતા? તો મોટા મોટા પોથા ઉથામે, મોટા મોટા થોથા લખે. બરાબર. તો લખવાનું મોટા મોટા પોથા ઉપર અને મોટા મોટા થોથા લખે. ઓકે. આગળ વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન, સાંજ થાય ત્યારે મીની એની બાને શું કહેતી? તો લખવાનું કે કહેતી કે બા એક વાર્તા કહે. બરાબર. તો શું કહેતી? કે બા મને એક વાર્તા તમે કહો. ચલો, પાંચમો પ્રશ્ન, ઉપરોક્ત ફકરામાં પુસ્તકો માટે કયા કયા શબ્દો વપરાયા છે? તો તમે જોઈ શકો છો, પુસ્તકો માટે થોથા જે છે એ શબ્દ વપરાયો છે, પોથા, પછી થોથા. બરાબર. તો આ રીતે તમારે લખી શકો છો. આગળ પ્રશ્ન નંબર 5, 10 માર્ક્સનો છે. વિકલ્પો છે. સાવજ એટલે શું? તો સાવજ એટલે શું થશે? સિંહ કહેવાય. ઓકે. નભ શબ્દનો વિરોધાર્થી શબ્દ તો શું થશે? ધરતી. નીચેનામાંથી વાતોના વડા કરવાનો અર્થ શું થાય? તો મમ્મીએ મેહુલને નકામી વાતો કર્યા વગર લખવા માટે કહ્યું. બરાબર. તો આ જવાબ આવશે તમારો. આગળ ચોથો પ્રશ્ન, શબ્દકોશના સાચા ક્રમમાં ગોઠવવાનું છે. શબ્દકોશ ક્રમ કેવી રીતે ગોઠવવાનો? તો આપણે ક ખ ગ છે, બરાબર, કક્કાના આધારે ગોઠવવાનું હોય છે. તો સૌપ્રથમ પહેલાં શું આવશે? તો ગ આવે, એટલે ગગન. બરાબર. પહેલાં શું આવશે? ગ ગન. પછી શું આવશે? તો પ ન ર. તો ન પ ય ર લ વ. ઓકે. તો આખું તમને યાદ આવવું જોઈએ. પ ફ બ ભ મ ય ર લ વ સ. બરાબર. તો ત્યારબાદ ગગન પછી શું આવશે? નયન આવશે. પછી પ આવશે, ર લ વ સ. ઓકે. તો એના પછી પવન અને સરળ. તો તમારો એ નંબરનો આન્સર છે એ સાચો છે. સાચી જોડણી શોધો. તો પેન્સિલને કેવી રીતે લખાય? આ રીતે લખાય. તો આવું ક્યાં છે? ઓપ્શન એ પહેલું. સુગંધ કચ્છની આ કયો પ્રવાસવર્ણન છે? પત્રલેખન કે સાહિત્ય કથા? આનો આન્સર તમને આવડવો જોઈએ, કમેન્ટ કરજો. બરાબર. 6થા નંબરનું. નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા ઓળખો. હવે ભાવવાચક શબ્દમાં શું હોય? પ્રેમ હોય. તો જવાબ શું આવશે? પ્રેમ. કુલદીપે ડાયરી ખોલી. વાક્યમાંથી ક્રિયાપદ ઓળખો. તો ક્રિયા શું કરી? ખોલી. તો ખોલી એક ક્રિયાપદ છે. મેં ધોળું સસલું જોયું. એમાં વિશેષણ. તો સસલું તો જોયું, પણ કેવું? ધોળું. તો ધોળું એ વિશેષણ છે. તો બ જવાબ આવશે. વિરાટ ઝડપથી દોડવા લાગ્યો. ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ શું થશે? ઝડપથી. દોડ્યો તો ખરા, પણ કેવું દોડ્યો? ઝડપથી. ચલો હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. 10 માર્ક્સનો પ્રશ્ન છે. તમને શબ્દો આપ્યા છે, આના આધારે 5 વાક્યો બનાવવાના છે. સરોવરમાં શું લખવાનું? કે મારા શહેરમાં આ સર છે, અથવા મારા ગામડામાં આ સરોવર છે, એવું તમે ગમે તે લખી શકો છો. ગગન વિશે પણ તમે લખી. પતંગિયું તો પતંગિયા વિશે 1-2 વાક્યો લખવાના. બરાબર. સરિતા છે, ક્રિકેટ છે. બરાબર. તો આ રીતે તમે તમારી રીતે વાક્યો લખી શકો છો. પછી તમને કોઈ પણ ગમતી કાવ્ય પંક્તિ, બરાબર, લખવાની છે. 5 માર્ક્સની છે. ત્યારબાદ કોઈ પણ એક નિબંધ લખવાનો છે. 10 માર્ક્સનો નિબંધ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આ 3 નિબંધ ખાસ તૈયાર કરી દેજો.
જો હું પંખી હોઉં તો, બીજું માતૃપ્રેમ મોસ્ટ આઈએમપી છે, અને મારો પ્રિય નેતા. ત્યારબાદ છેલ્લો 10 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર તમને અહીં વાર્તા આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો વાર્તામાં તમારે કેવું કરવાનું છે, મુદ્દા ઉપરથી વાર્તા બનાવવાની છે, બરાબર. 5 માર્ક્સનો પ્રશ્ન છે, તો આ રીતે તમે મુદ્દા પરથી ઇઝીલી બનાવી શકશો.